લાગીને અને માફી કેવી માંગે છે? ઢીલી ઢસ. આપણને ખબર પડે કે રેલો આવ્યો છે, એને બોલવું પડશે, નહીં તો ક્ષત્રિય સમાજ પથારી ફેરવી નાખશે. એટલા પૂરતી ફોર્માલિટી, ઔપચારિકતા કરતા એવી માફી માંગે છે. બાકી ખરેખર જો ભારતીય જનતા પાર્ટીને એવું હોય કે ના અમારા નેતાએ ખોટું કર્યું છે તો પાડી દો, એને ઘેર બેસાડો, 5 વર્ષ માટે સસ્પેન્ડ કરો. ટિકિટ શેની કાપવાની? ટિકિટ તો કાપવી જ પડે, પણ ટિકિટ કાપવાની સાથોસાથ 5 વર્ષ માટેની રાજકીય કારકિર્દી પતાવી દેવી પડે. ચાલ ઘેર બેસ. પટેલ સમાજનું અપમાન કર્યું, આદિવાસી સમાજનું અપમાન કર્યું, દલિત સમાજનું અપમાન કર્યું, ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું. તું છે ભાઈ કોણ? તું મંગળ ઉપરથી આવ્યો છે? શેની આટલી ચરબી છે? શેનો આટલો પાવર છે? આ ગુજરાતની જનતાએ છાતી ખોલીને બોલવાની જરૂર છે કે ડરો નહીં. જિગ્નેશ મેવાણી તમારો ધારાસભ્ય છે, ડરો નહીં, ખુલીને બોલો. આ ક્ષત્રિય સમાજનો સવાલ નથી, ગુજરાતની એક બહેનોના માતાનો સવાલ છે. જો આજે ક્ષત્રિય સમાજનું થયેલું અપમાન એ મુદ્દે તમે નહીં બોલો તો કાલે દલિત સમાજની બેન દીકરીઓ પણ બોલશે, કાલે ચૌધરી અને ઠાકોર સમાજની બહેનોના માતાઓ પર માટે પણ બોલશે. કોઈ પણ રાજકીય નેતા સ્ત્રીઓનું અપમાન કરે એ કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતની 6.5 કરોડ જનતા ચલાવવાની નથી. એ વાત અમે ડંકાની ચોટ ઉપર કરવા માંગીએ છીએ. આજે આટલી ભયંકર જ્યારે દેશની પરિસ્થિતિ હોય, લાખો યુવાનો બેરોજગાર, તમે કહેલું કે દર વર્ષે 2 કરોડ રોજગાર આપીશું, આજે 10 વર્ષ થયા.